નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં આપનું સ્વાગત છે. હું છું સચિન. દર્શક મિત્રો, સમય બદલાયો છે. આધુનિકતાની દોટમાં આપણા પૌરાણિક વાસ્તુશાસ્ત્રના નિયમો ભૂલાઈ રહ્યા છે. ઘર, ઓફિસ અને દુકાનનું બાંધકામ હવે પૈસાની અનુકૂળતા મુજબ કરવામાં આવે છે, જેમાં વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. પરંતુ થોડા દિવસો પછી આવા મકાન કે દુકાનમાં સમસ્યાઓ સર્જાય છે. વ્યક્તિ બેચેની અનુભવે છે. અનુકૂળતા મુજબ કરવામાં આવેલા મકાનના બાંધકામમાં વાસ્તુદોષ જેટલો મોટો હોય છે તેટલી સમસ્યા પણ મોટી હોય છે. અને વાસ્તુદોષ અંગેનું ભાન થયા પછી તેનો ઉકેલ મેળવવા માટે વ્યક્તિને જરૂર પડે છે વાસ્તુશાસ્ત્રની. દર્શક મિત્રો, જો આપને પણ વાસ્તુને લગતા કોઈ પ્રશ્નો હોય કે પછી કોઈ સમસ્યા હોય તો આપ પણ અમને કોલ કરી શકો છો અને વાસ્તુ મુજબ તેનો ઉપાય મેળવી શકો છો. આપના સવાલોનો જવાબ આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રખર વાસ્તુશાસ્ત્રી અને ફેંગશુઈ કન્સલ્ટન્ટ ધીરેનભાઈ શાહ. ધીરેનભાઈ, સ્વાગત છે આપનું ક્યાં ખોવાયું સુખમાં. નમસ્કાર. ધીરેનભાઈ, આપણે અગાઉ સંબંધોની વાત કરી, ઈશાન દિશાની વાત કરી કે જે ભગવાનની દિશાએ ગણાય છે. પછી વાત કરશું લગ્ન જીવન અંગેની કે વાસ્તુદોષને કારણે શું યુવક યુવતીઓના લગ્ન જીવનમાં કોઈ અવરોધ ઉભો થઈ શકે ખરો? આ આજના સમયમાં બહુ મહત્વનો પ્રશ્ન થઈ ગયો છે કે ભાઈ લગ્ન જીવનની જ્યારે પણ વાત આવે ત્યારે યુવક યુવતીઓ માટે જ્યારે લગ્ન ન થવા અથવા તો એમાં અવરોધ ઊભો થાય એના માટે મહત્વનું કારણ એ છે કે જે રેસિડન્સ છે એની અંદર રહેલો વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતું હોય છે. કુંડળીમાં ગમે તેટલો સારો પીરિયડ યોગ્ય બતાવતો હોય, સમય યોગ્ય બતાવતો હોય, છતાં પણ લગ્ન ન થવા એના માટે જે અવરોધ ઊભો થતો હોય છે એની અંદર ફક્ત મકાનમાં રહેલો વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતું હોય છે. નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ અને અગ્નિ દિશાનો વાસ્તુદોષ અને પૂર્વ દિશાનો વાસ્તુદોષ અને સાથે સાથે પશ્ચિમ દિશાનો વાસ્તુદોષ, આ ચાર દિશામાં જે વાસ્તુદોષ છે એ લગ્ન ન થવામાં બહુ મહત્વનું કામ કરતું હોય છે અને બહુ મોટી અવરોધ ઊભું કરતું હોય છે. કુંડળીમાં કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગમે તેટલો યોગ્ય પીરિયડ હોય છતાં પણ નકામો થઈ જાય છે, નિષ્ફળ જતો હોય છે. સારો સમય એની મેતે નીકળી જતો હોય છે. એટલે લગ્ન ન થવામાં જે યુવક યુવતીઓને તકલીફ થતી હોય એ પરિવારે હંમેશા ધ્યાન રાખવું કે પોતાના મકાનની અંદર રહેલો છે મકાનની અંદર રહેલા વાસ્તુદોષને દૂર કરવા જોઈએ. એમાં નૈઋત્ય દિશા, અગ્નિ દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા, આ ચાર દિશામાં કોઈ પણ હિસાબે વાસ્તુદોષ ના રાખવા જોઈએ. ધીરેનભાઈ, ઘણી વખત એવું બને છે કે યુવક યુવતીની ઉંમર થઈ જાય છે, લગ્ન માટે વાત આગળ ચાલે છે, બધું નક્કી થઈ જતું હોય છે અને ક્યારેક સગાઈ પણ થઈ જતી હોય છે, પરંતુ ત્યારબાદ સગાઈ તૂટી જાય છે અને લગ્ન થતા નથી. આવા બનાવમાં વાસ્તુદોષ કેટલા અંશે જવાબદાર ગણી શકાય? આ તમે જે કીધું કે ભાઈ સગાઈ નક્કી થઈ જાય પછી તૂટી જવી, એની અંદર જ મેં તમને જે વાત કરી કે વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતો હોય છે. જ્યારે પૂર્વ દિશાની અંદર જ્યારે વાસ્તુદોષ હોય અને પશ્ચિમ દિશામાં વાસ્તુદોષ હોય ત્યારે આવા સંજોગો ઊભા થતા હોય છે. નૈઋત્ય દિશામાં વાસ્તુદોષ ના હોય અને અગ્નિ દિશામાં વાસ્તુદોષ ના હોય ત્યારે સગાઈ નક્કી થઈ જાય પણ એને કન્ટિન્યુટી રાખીને લગ્ન જીવન સુધી પહોંચાડવા, લગ્ન જીવન પણ સફળ બનાવવામાં એ કામ કરતું હોય છે. પણ પૂર્વ દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે હંમેશા સંતાનોને આ સગાઈ થઈ ગયા પછી તૂટી જવાની બધી ઘટના બનતી હોય છે. એ રીતે પશ્ચિમ દિશામાં વાસ્તુદોષ હોય ત્યારે અચાનક જ બ્રેકિંગ આપી દે અને એ બ્રેકિંગ જીવનને હંમેશા હતાશામાં ફેરવી કાઢે છે. ધીરેનભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સુલેમાનભાઈ. જી સુલેમાનભાઈ, શું પૂછવા માંગો છો? પણ કેરિયર વિશે પૂછવા કરવાનું. જણાવો. હાલો. હાજી બોલો, આપણી સમસ્યા. પણ કેરિયર નથી બંધાણું. એટલે નોકરી કરો છો કે ધંધો કરો છો? નોકરી. તો તમને દિશાઓની સમજ છે? હા. તો આપના મકાન અંદર ઈશાન ખૂણામાં કઈ વ્યવસ્થા છે? ઈશાન દિશામાં વ્યવસ્થા કઈ છે આપના મકાનમાં? દિશાઓની સમજ ના હોય તો દિશા જોઈને ફોન કરો. જી સુલેમાનભાઈ, દિશા જાણી ફરી ફોન કરશો, આપને ઉકેલ ચોક્કસ મળશે. ધીરેનભાઈ, એમનું જે કહેવાનું હતું કે એમનું કેરિયરમાં એને બરાબર નોકરી નથી ચાલી રહી, નોકરી કરે છે પરંતુ કદાચ એને પૈસાની આવક નહીં મળી રહી હોય એવું એનું, તો એનો શું ઉપાય કરીએ? જ્યારે કેરિયરની વાત આવે ત્યારે હંમેશા ઈશાન દિશામાં અને ઉત્તર દિશામાં વાસ્તુદોષ હોય ત્યારે હંમેશા કેરિયરો થતી નથી હોતી અને પશ્ચિમ દિશામાં વાસ્તુદોષ હોય ત્યારે જ્યારે આર્થિક જ્યારે વાત હોય ત્યારે હંમેશા સમસ્યા ઊભી થતી હોય. કેરિયર સ્મૂથલી નથી થતી હોતી, એમાં રૂકાવટો અથવા તો બ્રેકિંગ વારે ઘડી આવતો હોય છે. ધીરેનભાઈ, આપણે વાત કરી રહ્યા હતા લગ્ન જીવનની,
તો લગ્ન જીવન માટે અનેક યુવક યુવતીઓ વાત આગળ વધારશું. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જયભાઈ. જયભાઈ, જણાવો શું છે આપનો પ્રશ્ન? મારા જન્મ તારીખ છે 14/7/1984, સાંજે 7 વાગે મારે છૂટાછેડા થયા છે અને અત્યારે બીજું નક્કી થાય છે ને રૂકી જાય છે, નક્કી થાય છે રૂકી થાય છે. 14/7/1984 સાંજે 7 વાગે. બરાબર. તો સૌ પ્રથમ તો તમારા મકાનની અંદર પૂર્વ દિશા અને અગ્નિ દિશામાં શું વ્યવસ્થા છે? એકમાં ફૂલદાની પડી છે અને એકમાં સોફો છે. પૂર્વ દિશાની અંદર શું છે? પૂર્વ દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૂર્વ દિશા અને અગ્નિ દિશામાં વ્યવસ્થા કહો. પૂર્વ દિશામાં કોઈ પણ પ્રકારનો આ વજન હટાવી લો અને ત્યાં બારી બાયના તો બારી બાયના ખુલ્લા રાખો અને મેક્સિમમ ત્યાં સફેદ રંગનો વધારે ઉપયોગ કરો. અને અગ્નિ દિશામાં શું વ્યવસ્થા છે? અગ્નિ દિશા ખુલ્લો છે. અગ્નિ દિશાની અંદર જો તમે રેડ કલર વધારે કરી દો અને અગ્નિ દિશાને વ્યવસ્થિત કરી લો તો તમને હંમેશા તમારો જે સમસ્યા છે લગ્ન જીવનની એની મેટર સોલ્વ થઈ જશે. જયભાઈ, ચોક્કસ ઉપાય કરશો, આપને ફાયદો થશે. ધીરેભાઈ, આપણે આગળ વાત કરીએ કે લગ્ન જીવન માટે અનેક યુવક યુવતીઓ કુંડળીઓને મહત્વ આપતા હોય છે અને જો તેમાં કોઈ એકને મંગળ દોષ આવે તો લગ્ન કરવાનું ટાળતા હોય છે. ત્યારે મંગળ દોષ દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેવા પ્રકારના ઉપાય કરવા જોઈએ? સૌ પ્રથમ તો વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જે સાયન્સ સાથે જોડાયેલું છે અને જ્યોતિષ શાસ્ત્ર એક ગ્રહોની સાથે ગાણિતિક પ્રક્રિયા સાથે જોડાયેલું છે. હવે જ્યારે મંગળ દોષની જ્યારે પણ વાત આવે ત્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ હંમેશા દક્ષિણ દિશાની અંદર વ્યવસ્થા વાસ્તુશાસ્ત્ર સિદ્ધાંતો મુજબ હોવી જરૂરી છે અને એ વ્યવસ્થા હશે તો આ મંગળ દોષ કોઈ પણ પ્રકારનું નડશે નહીં, કાર્ય નહીં નડે અને એ લગ્ન જીવનમાં પણ સફળ બનાવશે. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ વ્યવસ્થા હોવી બહુ જરૂરી છે. તમારા કુંડીના ગ્રહો ગમે તેટલા ગુણાક મેળવતા હોય. ધીરેનભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, માથુરભાઈ. જી માથુરભાઈ, શું પૂછવા માંગો છો? સાહેબ, મારી જન્મ તારીખ છે 181. જી, આપનો પ્રશ્ન જણાવો માથુરભાઈ. મારે ધંધામાં સેટિંગ નથી આવતું. શાનો બિઝનેસ છે? હોટલ છે મારે. બરાબર છે. તમારા મકાનની અંદર અગ્નિ દિશામાં શું વ્યવસ્થા છે? હા, તમે જ્યાં રહો છો ત્યાં અગ્નિ દિશામાં વ્યવસ્થા કઈ છે? ત્યાં સંડાસ બાથરૂમ. અગ્નિ દિશામાં હંમેશા અગ્નિ તત્વ જોઈએ. ત્યાં ટોયલેટ બાથરૂમ ના હોવા જોઈએ, જલ તત્વ ના હોવું જોઈએ. એને તમે તાત્કાલિક ખસેડીને પશ્ચિમ દિશામાં લઈ જાઓ અથવા તો દક્ષિણ દિશામાં લઈ જાઓ તો તમારો જે હોટલનો બિઝનેસ છે એમાં તમારો ઝડપથી સારામાં સારી પ્રગતિ તમે કરી શકશો. જીતેનભાઈ, આપણે આગળ વાત કરતા હતા. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, બલદેવભાઈ. જી બલદેવભાઈ, શું પૂછવા માંગો છો? હેલો સાહેબ, મારા રાજકારણમાં કેવો યોગ છે જોવો? બલદેવભાઈ, આપના ટીવી નું વોલ્યુમ પહેલા ધીમું કરી દો અને પછી સવાલ જણાવો આપનો. ઓકે, રાજકારણમાં કેવો યોગ છે જોવો? શાનો? રાજકારણમાં આ વિષય જ્યોતિષ શાસ્ત્ર નથી અને તમારે પોલિટિક્સમાં જવું હોય તો તમારા મકાનમાં નૈઋત્ય દિશામાં વ્યવસ્થા નૈઋત્યના વાસ્તુશાસ્ત્ર નૈઋત્યના દિશા પ્રમાણે સિદ્ધાંતો મુજબ હોવી જરૂરી છે. જી, અન્ય એક કોલર જોડાયા ગયા છે, વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ, શું છે આપની સમસ્યા? હા, સમસ્યામાં સાહેબ મારે બીજું કઈ નહીં. મારું મકાન છે ને દિશામાં ખબર પડે છે પણ ઓલું આ જે 4 ખૂણા આવે એની નથી પડતી. આ વાંધો નહીં, તમારી સમસ્યા કહો. સમસ્યા એટલે હું જેટલું કમાઉં છું ને કમાણી સારી છે પણ બધું નીકળી જાય છે, બધું વહી ખામો કરે જ કરતો છે. બરાબર છે. હવે દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચે અગ્નિ દિશા આવે એમાં વ્યવસ્થા બે ની વચ્ચે અગ્નિ દિશા આવે એમાં વ્યવસ્થા કઈ છે? વ્યવસ્થા એટલે મારા 2 રૂમ છે બરાબર, ફર્યું છે ને પછી ઓસરી છે ને ફર્યું છે બરાબર, એમાં એકમાં માલ લાવું છું. અગ્નિ દિશાની જ વ્યવસ્થા કહો, આખું મકાનની વ્યવસ્થા ના કહો. હા, અગ્નિ દિશામાં મારા છોકરાનું પલંગ પડી. હા, તો ત્યાં બારી બાયના મેક્સિમમ ખુલ્લા રાખો અને રેડ કલર કરી દો અને બની શકો તો ત્યાં અગ્નિ દિશામાં રસોડું લાવી દો. વિષ્ણુભાઈ, આપ ચોક્કસ ઉપાય કરશો, આપને ફાયદો થશે. ધીરેનભાઈ, આપણે વાત કરતા હતા કે કુંડળીમાં જો મંગળ દોષ હોય યુવક અથવા યુવતીને તો તે દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેવા પ્રકારના ઉપાય હોય છે? એમાં દક્ષિણ દિશાની અંદર હંમેશા વજન વધારે રાખવું જોઈએ, લાઇટ બ્રાઉન કલર કરવો જોઈએ. દક્ષિણ દિશા હંમેશા ઉત્તર દિશા કરતાં થોડી ઊંચી રાખવી જોઈએ અને બની શકે તો ત્યાં બારી બાયના ખુલ્લા ના રાખવા જોઈએ, ઓછા ખુલ્લા રાખવા જોઈએ
દક્ષિણ દિશાનું કિચન પણ બનાવી શકાય, એ પણ ઉપયોગ કરી શકાય. જ્યારે મંગળ દોષ હોય ત્યારે આ વ્યવસ્થા જો કરવામાં આવે તો લગ્ન થવામાં કાર્ય પણ અવરોધ નથી આવતો કે મંગળ દોષ કોઈ પણ પ્રકારનો નડતો નથી હોતો. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શીણાભાઈ. જી શીણાભાઈ, શું છે આપની સમસ્યા? હાલો, હા શીણાભાઈ, જણાવો શું છે આપની સમસ્યા? એ મારા ઘરમાં કે પૈસો ટકતો નથી, બરોબર? હાલો, હાજી બોલો. એ મારા ઘરમાં કે પૈસો ટકતો નથી, બરોબર? તમારા મકાનની અંદર વાયવ્ય દિશામાં શું વ્યવસ્થા છે? હાલો, તમારા મકાનમાં ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચેની દિશા વાયવ્ય દિશા, એમાં ગોઠવણી કયા પ્રકારની છે? ઉત્તર દિશામાં એક ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચેની દિશા વાયવ્ય દિશામાં કબાટ છે. ઉત્તર દિશામાં કબાટ છે. ઉત્તર દિશામાંથી કબાટ હટાવી દો, વાયવ્ય દિશામાં બારી બાયના ખુલ્લા રાખો તો તમને રાહત રહી જશે. અને પૈસા એકેય ટકતો જ નથી ઘરમાં. આ પણ એમાંથી ટકશે. તમે બારી બાયના વાયવ્ય દિશાને ખુલ્લા રાખો તો ટકશે, અને ઉત્તરમાંથી કબાટ હટાવી દો. શીણાભાઈ, આપ ચોક્કસ ઉપાય કરશો. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જીતેન્દ્રભાઈ. જી જીતેન્દ્રભાઈ, શું પૂછવા માંગો છો? હલો, હા હલો સાહેબ, બોલો જીતેન્દ્રભાઈ, શું છે આપનો પ્રશ્ન? બટાકાના પાકમાં કઈ ફાયદો થાય એના માટે શું કરવું પડે? તમારા ખેતરની અંદર દક્ષિણ દિશાની અંદર તમારે કોઈ પણ પ્રકારનો ખાડો ના હોવો જોઈએ. હા, એટલે બટાકાના પાકમાં જે ફાયદો થાય બહુ નુકસાન આવે તેના માટે શું કરવું જોઈએ? તમારા મકાનમાં અથવા તો ખેતરમાં દક્ષિણ દિશામાં વજન વધારે રાખવું. જીતેન્દ્રભાઈ, દક્ષિણ દિશા જે ખેતર છે એમાં વજન વધારે મૂકશો એવું ધીરેનભાઈ કહે છે. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રકાશભાઈ. જી પ્રકાશભાઈ, શું છે આપનો પ્રશ્ન? હલો, મારો પ્રશ્ન એ છે, હા જણાવો. હલો, એક વાયુ પ્રવેશદ્વાર છે અને એક નૈઋત્ય પ્રવેશદ્વાર છે. આપની સમસ્યા કઈ છે? સમસ્યા સારો ચાલે, બધું સારું ચાલે, પણ જે કહેવાય ને બેનિફિટ નથી કહેતો લોકોનું. તમારો પ્રશ્ન સમજ નથી પડતી, સ્પેસિફિક ઉલ્લેખ કરો. પ્રકાશભાઈ, ફરીથી આપની સમસ્યા જણાવી દો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે ધીરેનભાઈ. ધીરેનભાઈ, આપણે વાસ્તુ અંગેની ચર્ચા ચાલુ રાખીશું. આગળ પણ લગ્ન જીવન અંગે થોડી ઘણી વાત કરીશું, પરંતુ હાલ એક સમય થયો છે દર્શક મિત્રો બ્રેકનો. બાબુભાઈ, આપનું ટીવીનું વોલ્યુમ ધીમું કરી દો અને પછી આપનો પ્રશ્ન જણાવો. મારો જન્મ તારીખ 2/8/1975. જે આપની સમસ્યા? હલો, લાગે છે કોલર કટ થઈ ગયા છે. અન્ય એક કોલર જોઈ ગયા છે, મિતેશભાઈ. જી મિતેશભાઈ, શું પૂછવા માંગો છો? હું એ પૂછવા માંગુ છું કે મારે જે આવક આવે છે એટલી જ સામે જ આવક થાય છે, એટલે કઈ બચતું નથી. એટલે આવક સારી હોય અને જાવકનું પ્રમાણ જો બીજે કોઈ સ્વરૂપે થતું હોય, એટલે સ્પેસિફિક કોઈ કારણ ખરું જાવકનું? કારણ બીમારી કે કોઈ કારણથી જાવક વધી ગઈ છે કે નોર્મલ જ છે? એવું નથી. જાવક જેટલી બી આવે છે, આવક આવે છે એટલી જ જાવક જતી રહે છે. કોઈ પણ ખર્ચાના પ્રસંગો ઉભા થઈ જ જાય છે. તમારા ઘરમાં તિજોરી કઈ દિશામાં છે? તિજોરી સાહેબ મારી અગ્નિ ખૂણામાં છે. અગ્નિ ખૂણાથી થોડી દક્ષિણ બાજુ લઈ જાઓ અને ઉત્તર બાજુ ખુલે એ રીતે ગોઠવી દો, અને વાયવ્ય દિશા અને અગ્નિ દિશાના બારી બાયના નિયમિત ખુલ્લા રાખો. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જીવરાજભાઈ. જીવરાજભાઈ, શું છે આપનો પ્રશ્ન? પ્રશ્ન જનરલી કઈ છે નહીં, એક તો સ્કિન નો પ્રોબ્લેમ આયા કરે છે. અગ્નિ દિશામાં શું વ્યવસ્થા છે? અગ્નિમાં રસોડું છે. અને ત્યાં રસોડાની અંદર સિંક અથવા તો પાણીની વ્યવસ્થા એક્ઝેક્ટ કઈ બાજુ છે? પાણી જે તેનો તમને જો ખૂણો કહું, ઈશાન અગ્નિ નૈઋત્ય છે. એટલે નૈઋત્યમાં એ ના જોઈએ, અને એને તમે ખસેડીને પૂર્વ બાજુ લઈ જાઓ. જી જીવરાજભાઈ, જે રીતે ધીરેનભાઈ વાત કરી એ રીતે ઉપાય કરશો, ચોક્કસ ફાયદો થશે. ધીરેનભાઈ, આપણે વાત કરતા હતા લગ્ન જીવનમાં વાસ્તુ દોષ અને તેનાથી થતા ભંગની. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શાંતિલાલભાઈ. જી શાંતિલાલભાઈ, શું પૂછવા માંગો છો?
હા, અગ્નિ ખૂણામાં સંડાસ બાથરૂમ છે અને મારા મિસિસ ને મગજની થોડી તકલીફ રહે છે. અગ્નિ દિશામાં ટોયલેટ બાથરૂમ કાયમ માટે ના હોવા જોઈએ. અગ્નિ દિશામાં જ્યારે ટોયલેટ બાથરૂમ હોય ત્યારે આર્થિક નુકસાન થાય, લેડીઝ મેમ્બરને શારીરિક સમસ્યા ઊભી થાય. એને તાત્કાલિક તમે ખસેડીને બની શકે તો તમે પશ્ચિમ દિશામાં લઈ જાઓ, અને નથી ખસેડી શકતા તો ટોયલેટ બાથરૂમમાં પાણીનો સ્ટોર ઓછો રાખો અને રેડ કલરનો વધારે ઉપયોગ કરો. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભીખુભાઈ. જી ભીખુભાઈ, શું પૂછવા માંગો છો? સાહેબ, મારું ઘર દક્ષિણ દિશાનું છે અને ઘરની અંદર મારા મેરેજ નથી થતા અને નોકરીમાં અને બધી પ્રોબ્લેમ આવે છે, તો શું કરવું? આપની જન્મ તારીખ કઈ છે? 7/12/1969. 7/12/1969. દક્ષિણ દિશાનું બારનું તમને નડતું નથી, પરંતુ તમારે નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે? નૈઋત્ય દિશામાં પાણી આવ્યું છે. નૈઋત્ય દિશામાં કોઈ પણ પ્રકારનું પાણીનું આવર જવર ના હોવી જોઈએ. એને તમે બંધ કરી દો તાત્કાલિક. બને તો પૂર્વ દિશામાં લઈ જાઓ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જયદીપભાઈ. જયદીપભાઈ, શું છે આપનો પ્રશ્ન? જયદીપભાઈ છે ભાઈ, એમાં ડિગ્રી કરે, જી ડિગ્રી એન્જિનિયર કરે, એમાં જ આવતું છેલ્લા સેમિસ્ટરમાં છે. જી હલો, હા બોલો જયદીપભાઈ, આપનો પ્રશ્ન શું છે? એમાં શું છે, એને ભણવામાં બરોબર રિઝલ્ટ નથી આવતું. એની જન્મ તારીખ કઈ? એને 16/16/16. આપ એને પશ્ચિમ દિશામાં પૂર્વ અને ઉત્તર મુખ રાખીને સ્ટડી કરવા બેસાડો. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ચિરાગભાઈ. જી ચિરાગભાઈ, શું છે આપનો પ્રશ્ન? પૈસાની બહુ તકલીફ પડે છે. પૈસા હવે આવતા નથી, ટકતા નથી. છોકરાનો ભણવામાં તકલીફ પડે છે. પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં શું વ્યવસ્થા છે? પૂર્વ દિશામાં તો કિચન છે, પણ એ બીજી રૂમ કિચન. પૂર્વ દિશામાં કિચન હશે તો હંમેશા તમને તકલીફ પડશે. એને અગ્નિ દિશામાં લઈ જાઓ, અને ના લઈ શકાય તો પૂર્વ દિશાનું કિચન તમે દક્ષિણ બાજુ કરી દો. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, બળવંતભાઈ. જી બળવંતભાઈ, શું છે આપનો પ્રશ્ન? હા સાહેબ, મારા ઘરમાં આવક કરતા જાવક વધારે છે. ઉત્તર દિશામાં શું વ્યવસ્થા છે? મારા આવક કરતા જાવક વધારે છે. આ તમારા મકાનની અંદર ઉત્તર દિશામાં વ્યવસ્થા કયા પ્રકારની છે? ઉત્તર દિશામાં તો સાહેબ પણ એમાં કોઈ રહેતું નથી. તારે ઘર બંધ છે તાર બે. હા, તો ઉત્તર દિશા જેટલી ખુલ્લી હશે એટલું સારું રિઝલ્ટ આપશે. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રકાશભાઈ. જી પ્રકાશભાઈ, શું છે આપનો પ્રશ્ન? હા, મારે ટોટલી શું છે કે કોઈ વસ્તુ લોકો નેગેટિવ નથી જતા, પોઝિટિવ જોવે છે બધા ટોટલી. આપની સમસ્યા કઈ? ટોટલી નેગેટિવ વલણ છે લોકો મારા પ્રત્યે. ધંધો સારો ચાલે. માન સન્માન નથી મળતા? પૂર્વ દિશામાં શું વ્યવસ્થા છે? પૂર્વ દિશામાં પાણીની ટાંકી છે. એટલે જમીન ઉપરની કે અંડરગ્રાઉન્ડ છે? અંડરગ્રાઉન્ડ. એ સારી કહેવાય. અને પૂર્વ દિશાના બારી બાયના ખુલ્લા રાખો, અને કોઈ પણ પ્રકારના મોટા ઝાડ ના હોવા જોઈએ, નાના ફૂલ છોડ ઉગાડી દો. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શાંતિભાઈ. જી શાંતિભાઈ, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન છે કે અમારા ઘરમાં છે ને અમારે બે પતિ પત્નીને બનતું છે, અમુક ટાઈમે ઝઘડા થઈ જાય. નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે? દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા આવે, એમાં વ્યવસ્થા કઈ છે તમારા મકાનમાં? પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા. નૈઋત્ય દિશામાં મારું એક બાથરૂમ છે, ખાલી બાથરૂમ છે ધોવા માટે. મારા દરેક ટીવી પ્રોગ્રામમાં લગભગ હું કહું છું કે નૈઋત્ય દિશામાં કોઈ પણ પ્રકારના ટોયલેટ બાથરૂમ ના હોવા જોઈએ, અંડરગ્રાઉન્ડ ટાંકી ના હોવી જોઈએ, ગટર લાઈન ન હોવી જોઈએ. જે લગ્ન જીવનમાં હંમેશા અસર કરતું હોય છે, એને તમે ખસેડીને પશ્ચિમ દિશા બાજુ લઈ જાઓ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રામસિંહભાઈ. જી રામસિંહભાઈ, શું છે આપનો સમસ્યા? મારા મકાન બનાવ્યા પછી મારી બેબી ઈચ્છા વિરુદ્ધ જતી રહી છે. બરાબર છે. તમારા મકાનમાં પૂર્વ દિશામાં શું વ્યવસ્થા છે? મારી બેબી મારું મકાન બનાવ્યા પછી ઈચ્છા વિરુદ્ધ જતી રહી છે. સમજી ગયો. તમારા મકાનમાં પૂર્વ દિશામાં શું વ્યવસ્થા છે? પૂર્વ દિશામાં અગ્નિ. રામસિંહભાઈ, ટીવી નું વોલ્યુમ ધીમું કરી દો, પછી તમારો પ્રશ્ન જણાવો.
પૂર્વ દિશામાં વ્યવસ્થા કઈ છે? પૂર્વ દિશામાં તિજોરી મૂકેલી છે. વજન બિલકુલ ત્યાંથી હટાવી દો અને સફેદ રંગ કરી દો. જી રામસિંહભાઈ, પૂર્વ દિશામાંથી વજન હટાવી લેજો અને સફેદ રંગ કરી દેજો. ધીરેનભાઈ, રામસિંહભાઈ જે પ્રશ્ન કર્યો કે સંતાનો તેમના માતા પિતાનું માનતા હોતા નથી અને તેમની ઈચ્છા વિરુદ્ધ અનેક યુવકોના પ્રેમમાં પડે છે અને ઘણી વખત ભાગી પણ જતા હોય છે. આવા પ્રશ્નોમાં, આવી સમસ્યાઓમાં કયો ઉપાય છે વાસ્તુશાસ્ત્ર મુજબ? આવી જયારે પ્રશ્નો ઉભો થાય ત્યારે હંમેશા પૂર્વ દિશા સંતાનોની દિશા હોય છે. પૂર્વ દિશામાં જ્યારે પણ વાસ્તુ દોષ હોય, એમાં પૂર્વ દિશા બંધ હોય અથવા તો પૂર્વ દિશામાં વધારે પડતો વજન હોય, ત્યારે હંમેશા સંતાનો મા બાપની ઈચ્છાના વિરુદ્ધ જ કાર્ય કરતા હોય છે. અને એની સાથે સાથે વાય દિશામાં પણ વાસ્તુ દોષ હોય ત્યારે આવી બધી ઘટના બનતી હોય છે. તો જી ધીરેનભાઈ, આપ અહીં પધાર્યા, દર્શકોની સમસ્યાનું સમાધાન કર્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, તમે પણ જો વાસ્તુ દોષ અંગે જાણવા ઈચ્છતા હો તો ધીરેનભાઈ લિખિત ઉર્જા વાસ્તુશાસ્ત્ર ભાગ 3 આપ વિનામૂલ્યે મેળવી શકો છો અને ધીરેનભાઈનો સંપર્ક કરી શકો છો. આપ આ પુસ્તક વિનામૂલ્યે મેળવી શકો છો, જેમાં વાસ્તુથી થતી અસરો અને તેના ઉપાયો વિશે માહિતી છે. અને આપ ધીરેનભાઈનો સંપર્ક કરવા માટે નોંધી લો આ સરનામું. આજે મારો તમારો સૌ કોઈનો એક યક્ષ પ્રશ્ન: ક્યાં ખોવાયું છે સુખ? શું આપના ધંધાનો વિકાસ અટકી ગયો છે? શું આપની તંદુરસ્તી પર રોગનું આક્રમણ છે? શું આપના કુટુંબમાં વિના કારણે ઘર્ષણ છે? જો ઉપરના પ્રશ્નોના જવાબ હા હોય તો તોડફોડ કર્યા વગર સમસ્યાનો ઉકેલ મેળવવા સંપર્ક કરો પ્રખર વાસ્તુશાસ્ત્રી ફેંગુ સુઈ કન્સલ્ટન્ટ શ્રી ધીરેનભાઈ શાહનો. 507 5મો માળ, બસ સ્ટ્રીટ 1, ઓરિયન્ટ ક્લબની સામે, ગુજરાત કોલેજ રોડ, આશ્રમ રોડ, અમદાવાદ. મોબાઈલ નંબર 9227236188. ઈમેલ એડ્રેસ govastu@yahoo.com. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.